તો આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે રાજકોટમાં વિવાદિત મેડિકલ કોલેજમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। BA ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમે ચેકિંગ હાથ ધર્યું। કોલેજમાં વહીવટી ગેરરીતિ આચરતા હોવાની ચર્ચા જોવા મળી। તો હોસ્પિટલમાં 80% સ્ટાફ નકલી હોવાનું સામે આવ્યું છે। લાયકાત ધરાવતો સ્ટાફ માત્ર કાગળ પર હોવાની ચર્ચા, પગાર ચૂકવવામાં પણ ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે। તો કહી શકાય કે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમે ચેકિંગ કર્યું છે અને જે તરફ કહી શકાય કે કાર્યવાહી પણ કરાશે। BA ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો લાયકાત ધરાવતો સ્ટાફ માત્ર કાગળ પર હોવાની ચર્ચા, હોસ્પિટલમાં 80% સ્ટાફ નકલી હોવાનું સામે આવ્યું અને જે બાદ કહી શકાય કે પગાર ચૂકવવા માટે પણ ગેરરીતિ થતી હોવાનું હાલ સામે આવ્યું છે। તો નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। તો હોસ્પિટલમાં 80% સ્ટાફ નકલી હોવાનું સામે આવ્યું છે। તો હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે। વિવાદિત મેડિકલ કોલેજમાં ચેકિંગ કરવામાં આવ્યું। તો BA ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમે આ ચેકિંગ હાથ ધર્યું છે। કોલેજમાં વહીવટી ગેરરીતિ આચરતા હોવાની ચર્ચાઓ જોવા મળી અને જેને લઈને હાલ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમ દ્વારા હોસ્પિટલમાં જઈ મેડિકલ કોલેજમાં જઈ કહી શકાય કે હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। લાયકાત ધરાવતો સ્ટાફ માત્ર કાગળ પર હોવાની ચર્ચા, તો પગાર ચૂકવવામાં પણ ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે। તો આ મેડિકલ કોલેજમાં વિવાદિત જે મેડિકલ કોલેજ છે તેમાં નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમે ચેકિંગ કર્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં વિવાદિત મેડિકલ કોલેજમાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, વાત કરીએ તો નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની જે ટીમ છે તે અત્યારે BA ડાંગર કોલેજમાં પહોંચી છે અને હાલ ચેકિંગ કરી રહી છે। ખાસ તો ચેકિંગમાં અનેક જે ચોંકાવનારા જે વિગતો છે તે સામે આવી છે। કોલેજમાં 80% જેટલો જે સ્ટાફ છે તે નકલી હોવાનું સામે આવ્યું છે। ચેકિંગમાં કોલેજનું જે વહીવટી તંત્ર ક્યાંક ગેરરીતિ કરતું હોય એ પ્રકારની પણ વિગતો ક્યાંક સામે આવી છે। કોલેજ અને હોસ્પિટલમાં લાયકાત ધરાવતો સ્ટાફ નથી। ખાસ તો અગાઉ પણ આ કોલેજ છે તે વિવાદમાં આવી ચૂકી છે। અન્ય યુનિવર્સિટીની જે ડુપ્લિકેટ માર્કશીટ છે તેના આધારે પ્રવેશ આપવાનું જે કૌભાંડ છે તે આ કોલેજ તરફથી ક્યાંક કરવામાં આવતું હતું। આ કોલેજના જે સંચાલકો છે તે શંકાના દાયરામાં છે। ખાસ મહત્વની બાબત એ પણ છે કે પગાર ચૂકવવામાં પણ ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે। કહી શકાય કે ફરી એક વખત રાજકોટની BA ડાંગર હોમિયોપેથી કોલેજ વિવાદમાં આવી છે। જે આ ચેકિંગ દરમિયાન અનેક જે વહીવટી ગેરરીતિ છે તે સામે આવ્યું છે। હજુ પણ જે તપાસ કમિટી છે તે ક્યાંક ને ક્યાંક અન્ય જે કહી શકાય જે પાસાઓ છે તેને તપાસી રહી છે। ખાસ તો કોમ્પ્યુટર છે, હાર્ડ ડ્રાઈવ છે, ખાસ તો અને જે પ્રોસેસ છે, ફીની ઉઘરાણી છે, તેના ઉપર પણ ક્યાંક શંકા અત્યારે જે હોમિયોપેથિક જે કહી શકાય કે જે ગ્રુપ છે, જે ટીમ છે જે આવી છે તેને ક્યાંક શંકા લાગતા અનેક ફીની ચકાસણી પણ એક પ્રકારની અત્યારે થઈ રહી છે। ચોક્કસથી ફરી એક વખત વિવાદમાં જે BA ડાંગર હોમિયોપેથિક કોલેજ આવી છે। ખાસ તો આ પહેલા પણ અનેક વખત ક્યાંક BA ડાંગર કોલેજ છે તે પોતાના જે વિવાદમાં આવી ચૂકી છે। ખાસ તો યુનિવર્સિટીની જે ડુપ્લિકેટ માર્કશીટ હોય એટલે કે અન્ય યુનિવર્સિટીની તેના આધારે પ્રવેશ આપવાની જે બહુ મોટું કૌભાંડ હતું એ કૌભાંડમાં ખાસ તો આના જે સંચાલકો છે તે સામે આવી ચૂક્યા છે। જી આવી તો કેવી બેદરકારી કોલેજના સંચાલકોની કે લાયકાત ધરાવતો સ્ટાફ નથી, પહેલી વાત તો એ। અને મેડિકલ કોલેજમાં કહી શકાય કે વિદ્યાર્થીઓ શીખવા આવતા હોય છે, પરંતુ આવી કેવી બેદરકારી સામે આવી? ચોક્કસથી હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં કહી શકાય કે જે વિદ્યાર્થીઓ આવે છે તે ક્યાંક પોતાનું જે શિક્ષણ મેળવવા માટે આવે છે અને સારું જ્ઞાન મેળવવા માટે આવતા હોય છે, ત્યારે અહીં અત્યારે જે સ્ટાફ છે તે લાયકાત વગરનો છે। આવી એક જે મોટી વાત છે તે ક્યાંક સામે આવી છે અને આને જ લઈને ક્યાંક શંકાનો દાયરા છે જે અત્યારે સંચાલકો સામે અત્યારે ઉભી રહ્યા છે। કયા કારણોસર આવા જે નકલી જે સ્ટાફની ભરતી કરવામાં આવી છે અને એક વાત એવી પણ સામે આવી રહી છે કે અનેક
જે સ્ટાફ છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર છે, એટલે કાગળ ઉપર ક્યાંક ને ક્યાંક ગેરરીતિ આચરતા હોય એ પ્રકારની વાત પણ ક્યાંક સામે આવી છે. વાસ્તવ હકીકતમાં જે પ્રકારનો જે સ્ટાફ રહેવો જોઈએ એ પ્રકારનો સ્ટાફ નથી. સ્ટાફની પણ ઉલટ પૂછપરછ હાલ અત્યારે કરવામાં આવી રહી છે કે તેઓ કેટલું ભણ્યા છે. ખાસ તો આને લઈને પણ અત્યારે ક્યાંક શંકા અત્યારે ઉપજી રહી છે. સ્ટાફને લઈને પણ હાલ આજે કોલેજ છે તે શંકાના દાયરામાં આવી છે. જી કહી શકાય કે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે કઈ રીતની ગેરરીતિ કોઈ પકડાઈ છે અને સામે કહી શકાય કે 80% સ્ટાફ નકલી છે, તો હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? ચોક્કસથી હાલ તપાસની કામગીરી અત્યારે ચાલુ છે. ખાસ તો આ જે તપાસ છે તે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી કરી રહી છે, એટલે કે આની તમામે તમામ તપાસ થશે, એટલે કે ઉલટ તપાસ પણ ચેક થશે અને તપાસમાં જે કઈ વિગતો હશે ત્યાં જે નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ત્યાં રિપોર્ટ મોકલવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે ત્યાં કડકમાં કડક કાર્યવાહી છે તે આ કોલેજ વિરુદ્ધ કરવામાં આવશે. કારણ કે આ પહેલા પણ રાજકોટની આ જે વિવાદિત કોલેજ છે BA ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ તે વિવાદમાં આવી ચૂકી છે. ફરી એક વખત ક્યાંક 80% સ્ટાફ નકલી હોવાના કારણે વિવાદમાં આવી છે અને ખાસ તો ચેકિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ વાત પણ સામે આવી છે. ગેરરીતિ આચરવાની જે વાત છે તે પણ સામે આવી છે. કોલેજ અને હોસ્પિટલમાં લાયકાત ધરાવતો સ્ટાફ ન હોવાના કારણે પણ એક શંકાના દાયરામાં હાલ આ કોલેજ આવી છે. ચોક્કસથી એ એક બાદ એક અત્યારે જે તપાસની કાર્યવાહી છે તે જે હાલ અત્યારે નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના અધિકારીઓ કરી રહ્યા છે અને આ તપાસ બાદ જ તે રિપોર્ટ છે તે ક્યાંક મોકલવામાં આવશે અને આ રિપોર્ટ અનુસાર આ જે કોલેજનું જે લાયસન્સ છે રદ પણ થઈ શકે છે. જી બિલકુલ ધ્રુવ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો BA ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. કોલેજમાં વહીવટ ગેરરીતિ આચરતા હોવાની ચર્ચા, તો હોસ્પિટલમાં 80% સ્ટાફ નકલી હોવાનું સામે આવ્યું. તો આ મેડિકલ કોલેજ છે, મેડિકલના વિદ્યાર્થીઓ કોલેજમાં શીખવા માટે આવતા હોય છે, તો કહી શકાય કે લાયકાત ધરાવતો સ્ટાફ માત્ર કાગળ પર હોવાની ચર્ચા, તો ક્યાંક ને ક્યાંક કોલેજના સંચાલકની પણ આમાં બેદરકારી સામે આવી.